પાટણ નગરપાલિકાના પ્રમુખ અને સભાસદો વચ્ચે બેઠક બોલાવવા મુદ્દે ટકરાવ સર્જાયો છે। પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે સભાસદો દ્વારા કરવામાં આવેલી વહેલી સામાન્ય સભા બોલાવવાની માંગણીને ફગાવી દીધી છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે નિયમ મુજબ જાન્યુઆરી માસમાં જ બેઠક યોજવામાં આવશે અને કાયદાકીય જોગવાઈનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારી છે। પાટણ નગરપાલિકામાં પ્રમુખ અને સભાસદો વચ્ચે બેઠક બોલાવાઈ મુદ્દે ટકરાવ સર્જાયો છે। સભાસદ મુકેશ પટેલે 22 ડિસેમ્બર 2024ના રોજ અરજી કરીને વહેલી બેઠક બોલાવવામાં રજૂઆત કરી હતી। તેના પ્રત્યુત્તરમાં પ્રમુખ હિરલબેન પરમારે પત્ર લખી જણાવ્યું કે ડિસેમ્બર મહિનાનો સમાપ્ત થવા જઈ રહ્યો છે। જાન્યુઆરીના નિયમ મુજબ બેઠક બોલાવવાની પ્રક્રિયા હાથ ધરાશે। પ્રમુખે પોતાના પત્રમાં કલમ 51નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે હાલ કોઈ કુદરતી આફત કે યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિ નથી કે જેને કારણે તાત્કાલિક બેઠક બોલાવવાનું અનિવાર્ય બને। કલમ 51 હેઠળ માત્ર આવી વિશેષ પરિસ્થિતિઓમાં જ પરિપત્રો દ્વારા કાર્યવાહી કરી શકાય છે। લેગેસી વેસ્ટનું કામ હતું જે અગાઉ 21% અબોવ આવેલું હતું અને એના હું એ સંસ્થાની વડા છું, તો એ વડા તરીકે મેં એને ચીફ ઓફિસરને રીટેન્ડર કરવાનું કહ્યું, કારણ કે 21% અબોવમાં અમારા નાણાકીય ઔચિત્ય જળવાતું નહોતું, એટલે અમે એને રીટેન્ડર કર્યું એટલે 3% બિલો આવ્યું એ ટેન્ડર, અને એ ટેન્ડર 3% બિલો આવતા એ એજન્સીવાળો જે 21% વાળો છે એને જ્યુડિશિયલ મેટર નગરપાલિકા ઉપર કરેલ હોવાથી મેં એમના પત્રના માધ્યમથી સામાન્ય સભા બોલાવવા માટે મેં પ્રમુખ તરીકે એમને જણાવ્યું હતું, અને આગામી સામાન્ય જે જાન્યુઆરી મહિનામાં મળવાની છે એની અંદર આપણે આ બધી વસ્તુઓનો સમાવેશ કરીશું એમ પણ જણાવ્યું હતું। પણ મને એવું લાગે છે કે ઉપપ્રમુખશ્રીએ જે બોર્ડ બોલાવવાની કાર્યવાહી કરી છે તો એમનો કોઈ અંગત સ્વાર્થ હોવો જોઈએ। વધુમાં પ્રમુખશ્રીએ સમાપદોને ચેતવણી આપતા કહ્યું કે જો કોઈ સભ્ય કાયદાની જોગવાઈનો વિરોધ જઈને પ્રમુખનો હોદ્દો ધારણ કરવાનો ગેરકાયદેસર પ્રયાસ કરશે તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત પરસોન્સેનની ફરિયાદ દાખલ કરવામાં આવશે। પત્રમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કલમ 51(2) હેઠળ વહેલી બેઠક માટેનો અઠાગ્રહ પાછળ બદરાઈ ઈરાદો હોવાનું જણાવાય છે। આથી સભાસદોને જાન્યુઆરી માસ સુધી રાહ જોવા અને પાલિકાના વહીવટ પ્રક્રિયામાં સહયોગ આપવા માટે સૂચના આપવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।